આધાર કાર્ડ નવો ફેરફાર 2025-26 નવી આધાર એપ. આધાર કાર્ડને લઈને સરકારે નવો ફેરફાર જાહેર કર્યો છે. UIDAI આ વિભાગ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર નવી આધાર એપ વિશે માહિતી શેર કરવામાં આવી છે. આના માધ્યમથી હવે આધાર ફોનમાં સેવ રાખી શકાશે. દરેક નાગરિકને આ સુવિધા ઉપયોગી છે. UPIની જેમ આધારની નવી એપથી સ્કેન કરીને આધાર ડિટેલ્સ શેર કરી શકાશે. આધારની નવી એપના ફીચર્સ શું છે? જૂની એપ છે તો આ નવી એપ શા માટે લાવવામાં આવી? નવી એપથી યુઝર્સને શું ફાયદાઓ થશે? નવી એપનો ઉપયોગ કઈ રીતે કરવો? વગેરે જાણકારી આ વિડીયોમાં. વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ. સૌપ્રથમ જોઈએ નવી એપથી યુઝર્સને શું ફાયદાઓ થશે. તો આમાં KYC ઝડપી બનશે, ફેમિલી મેનેજમેન્ટ સરળ બનશે. આ ઉપરાંત અન્ય પણ ફાયદાઓ છે. આ એપ્લિકેશનનું નામ છે આધાર એપ. આ રીતે પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર આ એપ મળી જશે. અન્ય પણ એપ હશે એટલે નામ ખાસ ચેક કરી લેવું. આ એપનું નામ આધાર છે. એપ ઇન્સ્ટોલ કરીને સૌપ્રથમ 12 અંકનો આધાર નંબર લખવાનો રહેશે. આ રીતે સ્ક્રીન આવશે. મોબાઈલમાં 12 અંકનો આધાર નંબર લખવાનો રહેશે. રજિસ્ટર મોબાઈલ પર સિમ ઓથેન્ટિકેશન તેની પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે. ત્યાર પછી ફેસ ઓથેન્ટિકેશન તે પૂર્ણ કરવાનું રહેશે. અહીં દર્શાવ્યા મુજબ સ્ક્રીન જોવા મળશે. ફેસ ઓથેન્ટિકેશન પછી 6 અંકનો પિન સેટ કરવાનો રહેશે. પિન રીએન્ટર કરીને કન્ફર્મ કરવાનું રહેશે. હવે એપમાં ડિજિટલ આધાર કાર્ડ દેખાશે. આ રીતે સ્ક્રીન જોવા મળશે. આમાં જુદી જુદી સુવિધાઓ મળશે. લોક બાયોમેટ્રિક, માસ્ક આઈડી, શેર આઈડી, સ્કેન QR આ બધી સુવિધાઓનો લાભ મેળવી શકાય છે. અન્ય 4 મેમ્બરની વિગત પણ આમાં એડ કરી શકાય છે. આધારની નવી એપના ફીચર્સ: ફિઝિકલ આધાર કાર્ડની કોપી રાખવાની જરૂર નહીં રહે. આ એપમાં આધાર હશે તે ઉપયોગી થશે. તેવી જ રીતે ફેસ સ્કેનિંગથી શેરિંગ થઈ શકશે. આધાર ડેટા શેરિંગ કરી શકાશે. સુરક્ષિત લોગિન કરી શકાશે. બાયોમેટ્રિક પ્રમાણીકરણની સુવિધા છે. આમાં સરળ રીતે અપડેટ્સ કરી શકાય છે. તેની સુવિધા આપવામાં આવશે. જુદી જુદી ભાષાઓમાં સુવિધા ઉપલબ્ધ છે. ઇન્ટરનેટ વગર પણ આધાર જોઈ શકાય છે. જૂની આધાર એપ તેનો ઉપયોગ પણ યથાવત છે. PVC કાર્ડ આધાર ડાઉનલોડ કરવા માટે જૂની આધાર એપ યથાવત છે, તેનો ઉપયોગ કરી શકાય છે. PDF ડાઉનલોડ, PVC કાર્ડ, વર્ચ્યુઅલ ID જનરેટ આ કામગીરી માટે આધાર એપ પણ કાર્યરત છે.